તો સમાચારમાં આગળ વાત કરી જામનગરની તો મોબાઈલ અને ઇન્ટરનેટના યુગમાં એની લતથી બાળકોને લઈ અને વાલીઓ સુધી અસર થઈ રહી છે ત્યારે આજે એક અનોખો સંદેશો આપતો ફન વોક કાર્યક્રમ જામનગરમાં યોજાયો જ્યાં જામનગરના શિક્ષિત યુવાનો દ્વારા ચાલતી લાઈફ સ્કિલથી જે સંસ્થા છે લાઈફ ફ્લિક્સ સંસ્થાની આ પહેલ હેઠળ આજે 110 વિદ્યાર્થીઓએ શહેરના જુદા જુદા પોઈન્ટ્સ પર 3 કિલોમીટર સુધી ફન વોક યોજી હતી। જોગર્સ પાર્ક, સત્યસાઈ સ્કૂલ, પેલેસ ગ્રાઉન્ડ જેવી જગ્યાઓએ વિદ્યાર્થીઓએ વિવિધ બેનરો, સૂત્રો અને નાટ્યાત્મક રજૂઆતો દ્વારા મોબાઈલ એડિક્શનના મુદ્દા ઉપર સમજાવટ આપી છે। રમૂજ અને રજૂઆતના માધ્યમથી વિદ્યાર્થીઓએ લોકોને ચેતવણી પણ આપી કે જો સમય સીમિત ઉપયોગ ન થાય તો મોબાઈલથી અભ્યાસ, આરોગ્ય અને સંબંધો બગડી શકે છે। ત્યારે આવો કાર્યક્રમ ત્યારે ખાસ બન્યો જ્યારે મોબાઈલના દુરુપયોગ હવે માત્ર માનસિક નહીં પરંતુ શારીરિક અસર પણ છોડી રહ્યા છે। ગુડ મોર્નિંગ એવરીવન, મારું નામ મકવાણા રિદ્ધિ છે અને હું એક લાઈફ ફ્લિક્સ વોરિયર છું। અમે લોકોએ આજે મોબાઈલ ડી એડિક્શન માટેનો એક ઇવેન્ટ કરેલો છે અને આ ઇવેન્ટ એટલા માટે છે કે આજની જનરેશન, પેરેન્ટ્સ, એવરીવન બધાને બસ મોબાઈલનું એડિક્શન છે। લાઈફ શું છે આપણે આપણી જાત શું છે, આપણા ફ્રેન્ડ શું છે, આપણી ફેમિલી શું છે આપણે જાણી જ નથી શકતા। તો આજે મોબાઈલ ડી એડિક્શનનો ઇવેન્ટ છે, ત્યાં અલગ અલગ જાતની ગેમ્સ હતી, ઝુમ્બા હતા, ડાન્સ, ગરબા, અલગ અલગ જાતની એક્ટિવિટીઝ હતી ને જૂની ગેમ્સ હતી। તો અહીંયા લોકો મોબાઈલને ભૂલી ગયા હતા 1 કલાક માટે। તો હવે એ લોકોને એ જાણ મળી છે કે 1 કલાક માટે ભૂલ્યા તો એ લોકોનો કેટલો આનંદ મળ્યો છે। તો હવે એ લોકો લાઈફ માટે આ બધી એક્ટિવિટીઝ અપ્લાય કરશે એ લોકો ઉપર તો એ લોકોને કેટલો લાભ મળશે। અહીંયા 300 કે 350 જેટલા લોકોએ લાભ લીધો છે। તો અમે બહુ ખુશ છીએ કે 300 કે 350 લોકો અહીંયા આવ્યા અને એ લોકોએ આનો લાભ લીધો અને શીખવા મળ્યું છે। સો થેન્ક યુ। મારું નામ ઝલક પલિયા છે। હું અહીંયા ફન વોકમાં આવી હતી અને અહીંથી ખૂબ સરસ વસ્તુ જાણવા મળી કે ફોનના આપણે ગુલામ નથી, આપણે ફોનના માલિક છીએ। ફોનને આપણી સાધના ના બનાવવી જોઈએ અને ફોનનો બને એટલો યુઝ ઓછો કરવો જોઈએ। જેટલા ફોનના ફાયદા છે એટલા ફોનના ગેરફાયદા બી છે, એટલે બને એટલો ફોન ઓછો યુઝ કરવો। હા, જેવી કે સ્પોર્ટ્સની કોઈ રમત છે, ક્રિકેટ છે, બેડમિન્ટન, ફૂટબોલ સાથે બેસવું, બારે હરવું ફરવું, ફોનનો યુઝ ઓછો કરવો બને એટલો। નમસ્તે, મારું નામ છે હરદીપસિંહ જાડેજા। હું એક લાઈફ ફ્લિક્સ વોરિયર છું। આજે બાળકોએ રવિવારના દિવસે એક અલગ જ પ્રકારનો કાર્યક્રમ કરેલો છે, જેમાં એ લોકોએ સમજાવ્યું કે તમે મોબાઈલના માલિક છો કે ગુલામ એ નક્કી કરો। જો તમે મોબાઈલનો ઉપયોગ મની, હેલ્થ અને તમારા કરિયર માટે કરો છો તો તમે એના માલિક છો, અને એના સિવાય કોઈ બીજી જગ્યાએ ઉપયોગ થાય છે મોબાઈલનો તો તમે એના ગુલામ છો। તો આ વસ્તુ સમજાવી પેરેન્ટ્સને અને બીજા બાળકોને, એટલે 300-350 અરાઉન્ડ લોકો આવ્યા અને એનો લાભ લીધો છે, અને સાથે જૂની રમતો પણ રમાડી એ ફન વોકમાં। અને રમતોથી બાળકોને ખબર પડી કે પહેલા આવી રમતો થતી અને પેરેન્ટ્સને જૂની રમતો યાદ આવી।